શાંતિ 10/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, શિવ બાબા અને બ્રહ્મા બાબા બંનેની મત પ્રખ્યાત છે. તમારે બંનેની મત પર ચાલીને પોતાનું કલ્યાણ કરવાનું છે. પ્રશ્ન છે, નંબર 1 ટ્રસ્ટી કોણ છે અને કેવી રીતે? ઉત્તર છે, શિવ બાબા છે નંબર 1 ટ્રસ્ટી. એમાં બિલકુલ આસક્તિ નથી. ભક્તિ માર્ગમાં પણ તમે એમના અર્થ, એમના નામથી જે પણ દાન પુણ્ય વગેરે કરો છો તે બધું ઇન્શ્યોર થઈ જાય છે, જમા થઈ જાય છે, જેનું ફળ બીજા જન્મમાં મળે છે. અત્યારે પણ જે બાપની માટે તમે બધું જ પોતાનું ઇન્શ્યોર કરો એનું પૂરું રિટર્ન બાપ આપે છે. કારણ કે બાબા કહે છે, હું પોતે તો સુખ ભોગવતો નથી, હું તમારું લઈને શું કરીશ? ઉત્તર છે, દર પે આએ હે કસમ લે, દિલ હથેલી પર યે સુન લે, હમ ન જાએંગે. ઓમ શાંતિ. મીઠા મીઠા સિકિલધા બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો એમને કહેવામાં આવે છે જે બાપ ના બને છે. બાપે સમજાવ્યું છે, આ છે અંતિમ મરજીવા જન્મ, જીતે જી બાપ ના બનવાનું છે. આ તો બાળકો જાણે છે, શ્રીમત ગવાયેલી છે. શ્રીમત ભગવાન વાચ, ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે, પરંતુ છે શિવ બાબા, એમના પછી બ્રહ્મા, પછી શ્રી કૃષ્ણ. શ્રીમત શ્રી કૃષ્ણની નહીં કહીશું, શ્રેષ્ઠથી શ્રેષ્ઠ અમારા શિવ બાપ છે. પતિત પાવન શ્રી કૃષ્ણ અથવા રાધે વગેરેને નહીં કહેશે. તે દેવી ગુણવાળા મનુષ્ય છે. મનુષ્યને પતિત પાવન નથી કહેવામાં આવતા. સતયુગમાં એવું નહીં કહેશે કે પતિત પાવન આવો. પતિતોને પાવન બનાવવા વાળા એક જ બાપ છે, જેમની શ્રીમત પર તમે ચાલી રહ્યા છો. પ્રજાપિતા બ્રહ્માની પણ મત પ્રખ્યાત છે, ફેમસ છે. શ્રીમત પણ ફેમસ છે. શિવ બાબા આવીને તમને પોતાના બનાવે છે. કહે છે, સિર માથું હથેળી પર રાખીને બાપના બન્યા છીએ. એમના ડાયરેક્શન પર ચાલવું પડે. તમારે બાબાને પોતાની મત આપવાની જરૂર નથી રહેતી. એ પોતે મત આપવા વાળા છે, સલાહ આપવા વાળા છે. આ તો બધા બાળકો છે. શિવ બાબા નામી ગ્રામી છે. એ જે મત આપશે, જે કંઈ કરશે એ સાચું. આ બ્રહ્માને પણ સલાહ આપે છે કે આ કરો. તમારું કનેક્શન જ શિવ બાબા સાથે છે. કોઈના પણ અવગુણ નથી જોવાના. શ્રીમત પર ચાલવાનું છે. શિવ બાબા તો છે નિરાકાર. એમનું આ ઘર તો છે નહીં. તમે અહીંયા જૂના ઘરમાં રહો છો, પછી સ્વર્ગમાં જઈને પોતાના ઘરમાં રહેશો. શિવ બાબા કહે છે, હું તો નહીં રહીશ. હું તો આ સમયે થોડા ટાઈમના માટે આવું છું. તમે છો સાચા રૂહાની સેલ્વેશન આર્મી. રૂહ, સુપ્રીમ રૂહ, પરમ આત્મા બાપ ડાયરેક્શન આપી રહ્યા છે. બહુ ડ્રામા પ્લાન અનુસાર કલ્પ પહેલાની જેમ કલ્પ જે ડાયરેક્શન દેતા હશે એ જ આપશે. જે આપ્યું હશે કલ્પ પહેલા એ જ આપશે. રાત દિવસ ગુહ્ય વાતો સંભળાવતા રહે છે, સૂક્ષ્મ વાતો સંભળાવે છે. નવું કોઈ આ સમજી ન શકે. ભલે કોઈ 35-40 વર્ષથી રહે છે, પરંતુ ઘણા છે
જે આ ગંભીર વાતોને સમજતા નથી. બાબા તો રોજ નવું સંભળાવતા રહે છે. કરાચીથી લઈને મુરલી નીકળતી આવી છે. પહેલા બાબા મુરલી ચલાવતા નહીં હતા. રાત્રે 2 વાગે ઉઠીને 10-15 પાના લખતા હતા. બ્રહ્મા બાબા લખાવતા હતા. પછી એની કોપીઓ નીકળતી હતી. ભક્તિ માર્ગમાં પણ શાસ્ત્ર વગેરેના કાગળ સંભાળે છે. દિવસ પ્રતિદિવસ મોટી મોટી પુસ્તકો બનાવતા રહે છે. કેટલાની જન્મ કહાની બાયોગ્રાફી બનાવતા રહે છે. આ પછી ભણીને વાંચીને રાખે છે. એ લોકો પછી વાંચીને રાખે છે. તમે તો મુરલી વાંચીને ફેંકી દો છો. નહીં તો આ વર્ષન્સ, આ મહાવાક્યો રાખવા જોઈએ હંમેશાના માટે. પરંતુ નહીં, જાણે છે કે આ બધું વિનાશ થઈ જશે. ચિત્ર વગેરે જે પણ તમે બનાવો છો થોડા સમયના માટે છે. પછી આ બધું દબાઈ જશે. પછી ત્યાં ન શાસ્ત્ર ન ચિત્ર વગેરે કંઈ પણ નહીં રહેશે. પછી આ જે કંઈ ચાલી રહ્યું છે કલ્પ પછી પણ થશે. શાસ્ત્ર વગેરે પછી દ્વાપરથી શરૂ થશે. ગ્રંથ પણ આગળ તો હાથથી લખેલો ખૂબ નાનો હતો, અત્યારે મોટો બનાવ્યો છે. દિવસ પ્રતિદિવસ મોટો બનાવતા જશે. નહીં તો શિવ બાબાની જીવન કહાની કેટલી લખવી જોઈએ. આ પણ તમે બાળકો કહો છો. પરમ પિતા પરમાત્માની જીવન કહાની અમે જાણીએ છીએ. બાપ બેસીને સમજાવે છે. હું ભક્તિ માર્ગમાં શું કરું છું? ભક્તિ માર્ગમાં પણ ઇન્સ્યોરન્સ કરું છું. ઈશ્વર અર્થ મનુષ્ય દાન પુણ્ય કરે છે ને. બાપ કહે છે આણે દાન પુણ્ય કર્યું છે ઈશ્વરના માટે. ઈશ્વર એટલે ઈશ્વર એને મોટા ઘરમાં જન્મ આપ્યો છે. ભક્તિ માર્ગમાં ધર્માત્મા ઘણા હોય છે. ઈશ્વરના નામે, શ્રી કૃષ્ણના નામે દાન પુણ્ય કરે છે. તો પછી બાપ સમજાવે છે, હું બાળકોને બીજા જન્મમાં અલ્પકાળના માટે ફળ આપતો આવ્યો છું. સારું કે ખરાબ ફળ મળે તો છે ને. કેટલું ઇન્સ્યોરન્સ કરેલું છે, કેટલું જમા કર્યું છે. જે જેવા કર્મ કરે છે એ પ્રમાણે ફળ મળે છે. માયા ઉલટું કામ કરાવે છે, જેનાથી તમે દુઃખને પામો છો. અત્યારે હું તમને એવા કર્મ શીખવું છું જે ક્યારેય દુઃખ નહીં થશે. અને માયા પણ ત્યાં નથી હોતી. બાકી છે પદ, જે જેટલું ઇન્શ્યોર કરે, જમા કરે. શિવ બાબા પણ ટ્રસ્ટી છે ને, નંબર 1 ટ્રસ્ટી છે. બીજાની આસક્તિ જશે, લોભ જશે. કોઈ ટ્રસ્ટી તો કોઈનું ખાવાનું જ ખરાબ કરી દે છે. બાપ તો જુઓ કેવા ટ્રસ્ટી છે. કહે છે આ બધું બાળકોના માટે છે. તમારું બધું કનેક્શન શિવ બાબા સાથે છે. બાપ કહે છે હું સાચો ટ્રસ્ટી છું. હું પોતે સુખ નથી લેતો, બાળકોને આખી રાજધાની આપું છું. લૌકિક બાપ પણ બાળકોને બધું વારસામાં આપીને જાય છે. હું તો સ્વર્ગમાં કંઈ પણ લેતો નથી, તમને જ બધું આપું છું. તો તમારું કનેક્શન બધું શિવ બાબા સાથે છે. આ બાબા કહે છે મેં પણ ફૂલ ઇન્શ્યોર કરી લીધેલું છે. તન મન ધન બધું બાપની સર્વિસમાં છે. સિંધીમાં એક કહેવત છે, હાથ જેમનો આવો, એટલે કે ઉપર દાતાના રૂપમાં, પહેલું પૂર ત્યાં પહોંચશે, પહેલા એને મળશે. બાપને બધા ઇન્શ્યોર કરવાનું છે.
બધાએ બાબાની પાસે જમા કરવાનું છે. 2 મુઠ્ઠી ચાવલ આપ્યા તો મહેલ મળી ગયા. સુદામાનું ઉદાહરણ છે. અત્યારે જુઓ, મકાન બન્યું છે, કોઈએ 1 રૂપિયો મોકલ્યો, અમારી પણ ઈંટ લગી જાય. બાબાએ લખ્યું, તમને તો સૌથી સારા મહેલ મળશે, કારણ કે તમે ગરીબ છો. હું છું જ ગરીબ નિવાસ. ગરીબનો 1 રૂપિયો તો સાહુકારના 10,000. બંનેને એક જ પદ મળી જાય છે. સાહુકાર ખૂબ મુશ્કેલ આવે છે. સૌથી વધારે કન્યાઓ તો બિલકુલ ફ્રી છે. નંબર 1 જુઓ, મમ્મા ગઈ. એની પાસે તો કંઈ પણ નહીં હતું, ગરીબના ઘરની હતી, છતાં પણ નંબર 1 ચાલી ગઈ. એણે બધું જ આપ્યું. પછી પણ પહેલા લક્ષ્મી, પછી નારાયણ. બ્રહ્મા બાબાએ પહેલા બધું આપ્યું, છતાં પણ પહેલા લક્ષ્મી અને પછી નારાયણ કહેવામાં આવે છે. કેટલો વન્ડરફુલ ખેલ છે. તો ક્યારેય કોઈ પણ વાતમાં સંશય નહીં હોવો જોઈએ. નારાયણ કોઈ ઓછા થોડી છે, ઓછું પદ થોડી છે. જરાય પણ સંશય એમાં નહીં લાવવો જોઈએ. ખૂબ મીઠા પણ બનવાનું છે. કદમ કદમ પર શ્રીમત લેવાની છે, નહીં તો માયા ખૂબ નુકસાન કરાવી દે છે. બાળકોને કેટલા ડાયરેક્શન આપવા પડે છે. બાબા કહે છે, પૂરા સમાચાર લખો. બાબા દરેક પ્રકારની સંભાળ કરશે. બાબાને ખૂબ ખ્યાલ રહે છે, ક્યાંક આ બાળક ચડી ન જાય. પઢાઈ, ભણતર પર પૂરું અટેન્શન આપવું જોઈએ. અમે છીએ મોસ્ટ બિલવડ ગોડ ફાધરલી સ્ટુડન્ટ. ખૂબ મીઠા પ્યારા બાબાના, શિવ બાબાના, પરમાત્માના સ્ટુડન્ટ, વિદ્યાર્થી. ભગવાન વાચ પર લખેલું છે, પરંતુ શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. શ્રી કૃષ્ણ પણ સૌથી બધા મનુષ્યોથી ઉચ્ચથી ઉચ્ચ થયા ને ફર્સ્ટ પ્રિન્સ છે, પહેલા રાજકુમાર છે. શ્રી કૃષ્ણનું નામ આપે છે, શ્રી નારાયણનું કેમ નહીં? શ્રી કૃષ્ણ છે બાળક. નાનપણથી બાળક સતો પ્રધાન હોય છે, પછી બાળપણથી યુવા, પછી વૃદ્ધ અવસ્થા આવે છે. બાળકોની પણ મહિમા કરે છે, કારણ કે પવિત્ર છે ને. બાળક બ્રહ્મ જ્ઞાની સમાન કહે છે. બાળકોથી કોઈ પાપ નથી થતું. તો શ્રી કૃષ્ણ પણ નાના બાળક હોવાના કારણે એનો બર્થડે મનાવે છે. છતાં પણ શ્રી કૃષ્ણને દ્વાપરમાં બતાવવામાં આવ્યા છે, બતાવી દીધા છે. આ બધું બાપ બેસીને સમજાવે છે. સિવાય તમારા બ્રાહ્મણોના દુનિયામાં એવું કોઈ નહીં હશે જેમણે આ બધી વાતો ખબર હોય. બ્રાહ્મણ છે ઉત્તમ. તમે બ્રાહ્મણ છો, ઈશ્વરીય સંતાન. સતયુગમાં ઈશ્વરીય સંતાન નહીં કહીશું. ઈશ્વરથી જરૂર સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ છે તમારો અતિ દુર્લભ અમૂલ્ય જીવન. બધાનું તો હોઈ નથી શકતું. આ ડ્રામા એવો બનેલો છે. કલ્પ પહેલા જેમણે ભણ્યું છે એ જ ભણી રહ્યા છે. ભગવાને જરૂર ભગવાન ભગવતી પેદા કર્યા, પરંતુ ભગવાન ભગવતી કહી નથી શકતા. ગોડ ઇઝ વન. નિરાકારની મહિમા છે, સાકારની થોડી મહિમા હોય છે. આ લક્ષ્મી નારાયણને નિરાકારે એવા બનાવ્યા. બધા રાજયોગ શીખી રહ્યા છે. રાજાએ સ્થાપન થઈ તો એ સમયે વિનાશ પણ થયો. બાપ જરૂર સ્વર્ગનો વારસો આપશે. અત્યારે તો છે સંગમની વાત. શિવ બાબા આવે છે ત્યારે ખેલ પૂરો થાય છે. પછી શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. મનુષ્ય તો બિચારા મૂંઝાઈ ગયા છે. ત્યારે તો બાપ આવીને સમજાવે છે.
પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બધા શાસ્ત્રોનો સાર બતાવે છે. અત્યારે તમે જેમ કે માસ્ટર નોલેજફુલ થઈ ગયા છો. આત્માની જ મહિમા છે. જ્ઞાનના સાગર, આનંદના સાગર, બ્લિસફુલ, આ બાપની મહિમા છે. બાપ કહે છે આ ભારત તો સૌથી મોટું તીર્થ સ્થાન છે, પરંતુ શ્રી કૃષ્ણનું નામ નાખવાથી બધી મહિમા ગુમ કરી દીધી છે. નહીં તો બધા શિવના મંદિરમાં ફૂલ ચઢાવે, બધાના સદગતિ દાતા તે એક છે. અડધો કલ્પ તમે પ્રાલબ્ધ ભોગવી પછી નીચે આવો છો. બધાને સતો પ્રધાન બનવાનું જ છે. હવે બાપ કહે છે તમને બાળકોના માટે નવી દુનિયા સ્થાપન કરી રહ્યો છું. એમાં પોતે નથી આવતો, બધું તમારા બાળકોના માટે છે. સાફ વાત છે. મનુષ્ય તો પોતાના માટે કરે છે, પછી કહે છે કે અમે નિષ્કામ કરીએ છીએ, પરંતુ નિષ્કામ તો કોઈ કરી ન શકે. દરેક વસ્તુનું ફળ જરૂર મળે છે. હું તો તમને બાળકોને અવિનાશી જ્ઞાન રત્ન આપું છું. તમારા માટે જ વૈકુંઠ લાવ્યો છું. બાળકોને સાવરંટીના સોવિનિયર આપે છે. બાબા કહે છે એ લેવા માટે એવા લાયક પણ બનવું જોઈએ. બાબા આપણને રાજધાની આપે છે, સ્વર્ગના માલિક બનવાનું છે, તો લાયક પણ બનો. હથેળી પર બહિષ્ટ મળે છે. સેકન્ડમાં જીવન મુક્તિ અથવા સેકન્ડમાં બાદશાહી. દિવ્ય દ્રષ્ટિ દાતા શિવ બાબા છે. સેકન્ડમાં વૈકુંઠમાં લઈ જાય છે. આ બાબાના હાથમાં કંઈ પણ ચાવી નથી. બ્રહ્મા બાબાના હાથમાં. બાબા કહે છે હું તમને બાળકોને રાજાઈ આપું છું, હું નથી કરતો. પછી જ્યારે તમે ભક્તિ માર્ગમાં જશો ત્યારે તમને દિવ્ય દ્રષ્ટિથી બહેલાવવા પડશે. કેટલા સારી રીતે સમજાવે છે. એવા બાબા કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગે એક જ વાર આવે છે. બાબા કહે છે બની બનાઈ બન રહી, અબના બનની બાકી, ચિંતા તાકી કીજીએ જો અનહોની હોય. જે ડ્રામા પ્રમાણે બનેલું છે જ અત્યારે બની રહ્યું છે, કંઈ નવું બનવાનું નથી, તો ચિંતા શા માટે? જે કંઈ થાય છે ડ્રામામાં નોંધ છે, એને સાક્ષી થઈને જુઓ. બાબા ખૂબ સારી રીતે સમજાવે છે. બાકો, હું તમારું ઇન્સ્યોરન્સ મેગ્નેટ છું. તમારી એક પાઈ પણ નથી ગુમાવતો. બોડીથી તમને હીરા જેવા બનાવું છું. આ બધું શિવ બાબા કરે છે એમના દ્વારા, બ્રહ્મા બાબા દ્વારા. કરન કરાવનહાર છે, નિરાકાર નિરંકારી એ છે. ગોડ ફાધર કેવી રીતે બેસીને ભણાવે છે. એવું નથી કહેતા ચરણોમાં પડો, પગે પડો. બાપ ઓબિડિયન્ટ સર્વેન્ટ છે, આજ્ઞાકારી સેવક છે. બાપ કહે છે જેને માલિક બનાવ્યા તે સુખ ભોગવી ભોગવીને અત્યારે દુઃખી થયા છે. સુખ પણ ખૂબ મળે છે. એટલું સુખ કોઈ ધર્મને નથી મળતું. એવું નથી કહી શકતા કે ભારતવાસીઓને કેમ, બીજાએ શું કર્યું? અરે આટલા બધા મનુષ્ય છે, બધા તો નહીં આવી શકે. આ ડ્રામા બનેલો છે. ભારતમાં જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. ભગવાને આવીને સહજ રાજયોગ શીખવ્યો હતો. બાપ કહે છે હું ફરીથી આવ્યો છું. તમે પણ જાણો છો 84 જન્મોનો પાઠ ભજવ્યો. હવે ફરીથી અમે ઘરે જઈએ છીએ. આ ખૂબ જૂનું શરીર થઈ ગયું છે. સાપનું ઉદાહરણ બાબા આપે છે.
સંન્યાસી લોકો પછી કહે છે આત્મા સો પરમાત્મામાં લીન થઈ જાય છે. એવી અવસ્થામાં રહેતા રહેતા પછી શરીર છોડી દે છે. પરંતુ બ્રહ્મમાં લીન તો કોઈ થતું નથી. એમાં પણ કોઈ કોઈ ખૂબ તીખા હોય છે, તેજ હોય છે. શાંતિમાં બેસીને શરીર છોડીને ચાલી જાય છે તો એના વાયુમંડળમાં 2-3 દિવસ સુધી સન્નાટો થઈ જાય છે, એકદમ શાંતિ થઈ જાય છે. તો તમે જાણો છો કે આ જૂનું શરીર છોડી બાબાની પાસે જઈએ છીએ. બ્રહ્મ તો બાબા નથી, આ પણ એ બિચારાઓનો ભ્રમ છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ ડ્રામાની દરેક સીનને, દરેક દ્રશ્યને સાક્ષી થઈને જોવાનું છે. કારણ કે બની બનાઈ બન રહી. ક્યારેય પણ કોઈ પણ વાતમાં સંશય નથી ઉઠાવવાનો. બીજું, બાપ ઇન્સ્યોરન્સ મેગ્નેટ છે. બાબા કે છું ઇન્સ્યોરન્સ ચુંબક છું, એટલે તન મન ધન બાપની સેવામાં સફળ કરી પોતાનું ભવિષ્ય બનાવવાનું છે. બાપથી પૂરેપૂરું કનેક્શન રાખવાનું છે. પૂરા સમાચાર આપવાના છે. આજનું વરદાન, મરજીવા સ્થિતિ દ્વારા હિંમત અને ઉલ્લાસની અવિનાશી સ્ટેમ્પ લગાવવા વાળા પ્રાપ્તિ સંપન્ન ભવ. જે પ્રાપ્તિઓથી સંપન્ન હોય છે એમની દરેક ચલન નયન ચેનથી ઉમંગ ઉત્સાહ દેખાય છે. પરંતુ હિંમત અને ઉલ્લાસની અવિનાશી સ્ટેમ્પ લગાવવા માટે પોતાના પાસ્ટના કે ઈશ્વરીય મર્યાદાઓના વિપરીત જે સંસ્કાર, સ્વભાવ, સંકલ્પ કે કર્મ હોય છે, થાય છે, એનાથી મરજીવા બનો. પ્રતિજ્ઞા રૂપી સ્વિચને સેટ કરી પ્રેક્ટિકલમાં પ્રતિજ્ઞા પ્રમાણે ચાલતા રહો. હિંમતની સાથે ઉલ્લાસ હોય તો પ્રાપ્તિની ઝલક દૂરથી દેખાશે. સ્લોગન છે, મેળા કે ઝમેલામાં ડબલ લાઇટ રહેવા વાળા જ ધારણા મૂર્ત છે. અવ્યક્ત ઇશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને, સ્વભાવને સરળ બનાવવું, સહનશીલ બનો. તમારા દરેક સંકલ્પ, દરેક બોલમાં વિશેષતા હોય. સદા સરળ સ્વભાવ, સરળ બોલ, સરળતા સંપન્ન કર્મ હોય. એવા સરળ સ્વરૂપ રહો. સદા એકની મત પર, એક સાથે સર્વ સંબંધ, એક સાથે સર્વ પ્રાપ્તિ, એવા એક દ્વારા સદા એકરસ રહેવાના સહજ અભ્યાસી રહો. સદા ખુશ રહો. ખુશીનો ખજાનો વહેંચતા રહો. ખુશીની લહેર સર્વમાં ફેલાવો. આ જ સાચી સેવા છે. ઓમ શાંતિ.